સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત લૂંટના ગુનામાં જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલ આરોપીની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 1.5 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। ઓપરેશન કારાવાસ અંતર્ગત આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ વર્ષ 2016માં વરાછા પોલીસ મથક હદ વિસ્તારમાં લૂંટ કરી હતી। 7 વર્ષની કેદની સજામાં આરોપી લાજપોર જેલમાં પેરોલ રજા મેળવી ફરાર થયો હતો। પોલીસે મેહુલ ઉર્ફે મહેશ બાબર ભટ્ટીની ધરપકડ કરવા માટે અગાઉ અનેક વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ આરોપી એટલો ચાલાક હતો કે તે પોતાની પાસે મોબાઈલ ફોન રાખતો ન હતો અને જે જગ્યા પર તે રહેતો ત્યાં થોડા દિવસમાં ત્યાંથી રહેઠાણ બદલી બીજી જગ્યા પર જતો રહેતો હતો। પોલીસે આરોપીને પકડવા મધ્યપ્રદેશ અને ભોપાલ સુધી પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ જતો હતો। ત્યારે કતારગામ વિસ્તારમાંથી આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપીને પકડવા મજૂરનો વેશ ધારણ કર્યો હતો। આરોપી વિરુદ્ધ 6 જેટલા ગુના નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।